હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ, આ લોકેશન તો તમને કંઈક અલગ અલગ લાગતું હશે. તો આપણે છે ને અત્યારે આ છે ને લોકેશન નવા લોકેશન ઉપર આવી ગયા છીએ, કારણ કે આપણે છે ને અત્યારે વાડીએથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કારણ કે આપણી વાડી છે લગભગ 10 કિલોમીટર સેટી હશે. તો એ વાડી આપણે આવી ગયા છીએ. ત્યાં આપણે શું વાવેલું છે જો તમને બતાવું, અને આજે આપણે શું કામ કરવાનું. ગાઈઝ, જો આ વાડી છે અને છે ને આ મકાઈ વાવેલી છે. 4 ક્યારા મકાઈના છે અને આ તુવેર વાવેલી છે. જો આ તુવેર છે, જો આ તુવેર અને સોયાબીન વાવેલા છે આપણે. તો તુવેર ને સોયાબીન વાવેલા છે ને, તો આપણે અત્યારે એ નીંદવાના છે. તો આપણે જો અત્યારે આવી ગયા છીએ વાડીએ, અને અહીંયા પણ જો નકરા સોયાબીન વાવેલા છે. જો આ નીચે રહે ને એ પણ નીંદવાના છે. અને આ છે ને આપણે કાલે આવ્યા હતા ને, તો એ અડધા નીંદાઈ ગયા છે ને આમાં થોડાક 11 જ ક્યારા ત્યાં છે નીંદવાના. તો હાલો આપણે એ નીંદી લઈએ અને શર્ટ ને એવું પહેરી લઈએ. તો ગાઈઝ, આપણે છે ને તુર ને સોયાબીન નીંદવા આવી ગયા છે. તો હવે શર્ટ ને એવું પહેરી અને આપણા કામે લાગી જઈએ. તો હાલો થોડીક વાર પછી તમને. તો ગાઈઝ, આ ઓળીમાં તો બહુ ખડ, એવું જો કેટલું ખડ છે, જો દેખાય છે. જો આ બધું ખડ બહુ જ છે. આ સાઈડમાં બહુ ખડ છે, ઓલી સાઈડમાં તો કાંઈ હતું નહીં. અને હવે પોરો ખાવા બેઠા છીએ, પાણીને એવું પીવા. તો હાલો પાણી પી લઈએ. જો આવું જ નકરું ખડ છે, તો અહીંયા બોટલ રહી એમાં પાણી પી લઈએ. હાલો ફાઇનલી ગાઈઝ, જો આપણે અત્યારે વાગી ગયા છે 4 વાગ્યા અને આપણે છે ને નીંદાઈ ગયું છે. આ કટકીમાં સોયાબીન છે ને એ આપણા બહુ જ ખડ કટકીમાં સોયાબીન કેવા મસ્ત મજાના લાગે છે. જો મસ્ત છે, લીલા સમ. મારી મમ્મી બધું હંકેલે છે અને એ ઉપલું પડ્યું રહ્યું ને એમાં માંડ આજ નીંદાઈ રહ્યું. અને આ અત્યારે બપોર વિચાર પોરોય ન ખાધો અને નીંદ્યું, તો એ તો માંડ આજ પૂરું થયું. તો હાલો હવે આપણે જઈશું ઘરે જઈને મળીએ. આ કપાસ કેવો આજુબાજુ ફાળાનો છે, મસ્ત મોટો થઈ ગયો છે. હવે હમણાં આમાં ફૂલે આવી જાય ને, ચીનભાઈ આવવા મળશે. આવી જ ગયા, જો ફૂલ છે ને, જો દેખાઈશ. ચીનભાઈ આવવા મળશે અને આપણા સોયાબીન આવા છે, મસ્ત છે. આ તો સારા મોટા ને. ઘરે જઈને મળીએ. ફાઇનલી ગાઈઝ, જો આપણે વાડીથી ઘરે આવીને નાહી ધોઈને મસ્ત મજાના આપણે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. તો આપણે ઘરે આવી ગયા છીએ અને બહુ થાક લાગ્યો. બપોરે છે ને જમીન ડાયરેક્ટલી આપણે છે ને પોરોય નથી ખાધો અને નીંદવા જ મળ્યા. તો એ માંડ આપણે 4 વાગે થઈ રહ્યું. અને 4 વાગ્યાથી ને હાલતા થયા, હાલીને 7-8 કિલોમીટર હાલીને પાછા ઘેરે આવ્યા. તો હાવ થાકી ગયા આજ તો. એટલું નીંદું, બસ ખેતરમાં એટલું હાલવાનું થયું અને પાછું ત્યાંથી બસ ઘેરે આવીને હાલવાનું થયું. એટલા બધા થાકી ગયા. તો ગાઈઝ, હવે છે ને અત્યારે આપણે રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ તૈયારી કરવી પડશે. અને રસ્તામાં આવતા હતા તો આપણે શું લીધું ગાઈઝ, રસ્તામાં આપણે હેલા આવતા હતા ને, તો ત્યાંથી જો આ નાશપતી લઈ લીધી છે અને કેળા દાડમ લઈ લીધા છે. અને અત્યારે કેરી લીધી છે. જો આવી કેરી છે, તો કેરી હોય તેને લઈ લીધી. તો રસ્તામાં અમે હેલા આવતા હતા ને, તો ત્યાં એ ભાઈ નીકળ્યા વેચવાવાળા, તો લઈ લીધું. ફ્રૂટ બધું વેચતા હતા. જો તો આપણે લઈ લીધું છે. અને છે તો હાલો, તમારે દાડમ ખાવા હોય તો આવી જાઓ. આપણે જો એક દાડમ ખોલ્યું તો એક ડીશ એક થયું. જો આ હાલો ખાઈ લઈ દાડમ. અને હજી જમવામાં બાકી છે. રોટલી બની હશે, જો ચૂલે મમ્મી બનાવે છે રોટલી રસોડામાં અને ચૂલે. તો હું અહીંયા બેઠી દાડમ ખાઉં છું. આનું થઈ ગયું છે કમ્પ્લીટ. આપણે બનાવ્યું છે ગીસોડાનું શાક, રોટલી છે અને કેરી છે. ભાવે તો ખાવાની, નહીંતર કાંઈ નહીં. અને દાબેલી છે અને અહીં ચટણી કાઢવાની હજી બાકી છે. તો આપણે જમવા બેસી ગયા છીએ. હાલો જમી લઈએ. તો ફાઇનલી ગાઈઝ, આપણે વાસણ ધોઈને છે, જમીને નવરા થઈને વાસણ ધોઈને આવી ગયા છીએ આપણી પથારી. તો આપણે અહીંયા વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ.